આજે આવી ગઈ આ સાડી સહી ગઈ ભાઈની દવા ચાલુ જ છે જો સવાર 4 વાગે આવીશો કા થોડીક આટલી હું ઉડાડ્યું વર્ષે આ ફુલાવ બનાવ્યા છે જય માતાજી મારી યુટ્યુબ ફેમિલી ને કેમ છો બધા મિત્રો મજામાં જઈશો તો આજે છે ને મારે સવારમાં નાસ્તો બનાવવાનો હતો ને આજે છે ને રોટલી પણ બનાવવાની હતી દર્શિતને રોટલી બનાવીને દઈ તો રોટલી કઈ ખાતો નતો એટલે આજે મેં એના હાટું છે ને દુકાનેથી ખારી લઈ આવી છું અને જો ખારીનો નાસ્તો કરવો હોય તો તમે બધા આવી જાઓ અને જો હવે છે ને મારા હાટું તો ખાલી ચા જ બનાવી છે દર્શિત હાટું ખાલી એ જ નાસ્તો છે તો હાલો આપણે બધા નાસ્તો કરી લઈએ અત્યારે સવારમાં તો હાલો બધા ખારીનો નાસ્તો કરવા અમારે દર્શિતને કેમ કે રોટલી ખાવાની છે નહીં આજે અને એને આજે ખાવાનું છે ખારી કેમ કે રોટલી ખાવાની છે નહીં કેમ કે એને તાવ આવે છે અને તેલ વાળું બહુ જાજુ દેવાનું નથી ખબર શું એટલે ભાઈને આજે છે ને ખારી જ ખાવાની છે અને આપણે હે કાળી ચા તો બધા હાલો કાળી ચા પીવા ભાઈની દવા ચાલુ જ છે જો દવા ચાલુ છે આ પેલો ડોઝ છેલ્લો પડ્યો બપોરનો આમાં મેં પલાયરી છે કદર શું આ ભાઈને ફોન જોવો છે અને દવા પીવાની કા ભાઈ એક ડોઝ રહ્યો છે પણ આમાં હે ને એવું છે કે એને ડોઝ ઉધરા ડોઝ પાય ને તો એને હે ને તાવ હટતો નથી ડોઝ પાય ને પાછો એક મુકાય નહીં નગર તાવ હટતો નથી નગર પાછો આવી જાય કદર શું એ કોઈ આ ડોઝે ડોઝ પૂરા કરી દેવા સાવ વખતે વારે છેલ્લે તો મૂકી દઈશી અમે સારું થઈ જાય એટલે હમણાં પાઈ દઉં લાલ ચાલુ કરજો એટલી છે એક જ ઘૂંટડે ના રે ના માર કીધું થોડું હોય એક જ ઘૂંટડે પી જાય બીજા એક ગોળી રેવી ન જોયું તોય રહી ગઈ જો ઘડીક પાણી ના લાલ ઝપટ પીવાઈ ગયો હા બુસડું તો અહીંથી પી લે સેલું ઈ તો ગાય ગા પીવાઈ જાય કે તો ઈ તો ગાય ગા પીવાઈ જાય કેમ કે ઈ મીઠું હોય એટલે કા મીઠું હોય ને હે શું મીઠું હોય હાલો બપોરા કરવા જાઓ બપોરા શું ઉડાડ્યું અમારે દર્શિત બપોરા કરવા બેસે ને એટલે કઈક ઉડાડે તો ખરા જવા શાકમાં કઈક ઉડાડ્યું જો બપોરા કરવા આવો બાજરાના રોટલા છે વેફર છે આ ફુલાવ બનાવ્યા છે મનીષ કે તારે છે ને વાહ જેવા ફુલાવ બને નહીં પણ આજ બનાવ્યા છે કમેન્ટ કરીને કેજો મનીષ તમે શું કહો છો ફુલાવ કેવા બન્યા ખાવ પછી ખબર પડે કે એમને થોડી ખબર પડે કે ફુલાવ કેવા બન્યા તો હાલો સાકી લ્યો આ સમસી રે હાલો આ કે હું સખવાડું પછી અરે પણ એટલું તો માન રાખો માન રાખે ખવડાવે કોણ નગર કા મીઠું ઘટે મોરા તો બનાવવા જ પડે હો કેમ કે મીઠાને પુગાઈ જાય ખારું બનાવવું તેથી એમ કે તે હે ને મોરું બનાવ્યું છે મોરું બનાવવું તેથી ખારું બનાવ્યું એમ કે આજે આવી ગઈ આ સાડી ધોવરાવા દીધી હતી અને પાલિશ કરાવવા દીધી હતી આ સાડી જો પેકિંગ કરેલી આવી છે ધોવરાવી આ સાડીને મેં અને પાલિશ પણ કરાવી અને ધોવરાવી આજે આવી આ સાડી જો મસ્તથી ગોઠવેલી આવી છે ને પાર્સલ કરીને આવી ટેમ્પલ અત્યારે બપોરે લઈ ગયા મને અત્યારે સગાવતા આવડતી નથી પતંગ સગાવાયો જદી આમાં કોઈની પતંગ સગે છે કોઈ એટલે કોઈ સગાવતા નથી જદી કોઈ સગાવતા નથી તું એક જ પતંગ સગાવસ સગાઈ બે આંખું વારી સગાઈ પૂછડું પગમાં આવે છે સહી ગઈ આસકા બાર સગાઈ આવે ઘડી કાઈ હું જાઉં નીચે હો અહીં સગાઈ માર કાંઈ ને સગાવી તું સગાઈ સહી ગઈ હો દરસુ તાર પતંગ તો
અત્યારે તો હે ને હાંજે ખાઈ પીને નવરા થઈ ગયા ને મનીષ એને છે ને કામે જવાની તૈયારી કરે. બૂટ ને હેલ્મેટ પહેરેસ, કામે જવાની તૈયારી છે. કા મનીષ ખાઈ લે, ખાઈ પીને સવારે આવે પાછો 4 વાગે, અત્યારે 7:30 થયા છે. સવારે આવે. સવાર 4 વાગે આવીશો કા? હમ. પછી 4 વાગ્યાથી કેટલા વાગ્યા લગન પૂછે? સવારના 6 વાગે. 6 વાગ્યાથી જીમમાં જાવ ને પાછા? હા, 6 થી 8, 8:30 સુધી જીમમાં. 8:30 તો 4 વાગે આવી છે ને પછી 8:30 વાગ્યા લગન જીમમાં રહે. અને આપણે જો અહીંયા હોવાની તૈયારી પથારી કરી નાખી છે ને અમારા દર્શીભાઈ હોઈ ગયા છે. તો આપણે છે ને અત્યારે તો હવે જો હોવાનું જ કામ કરવાનું છે, બીજું કંઈ કામ છે નહીં. ખાઈ પીને નવરા થઈ ગયા છે ક્યારું ના. તો આ વિડીયામાં છે ને થોડીક આટલી નાની એવી કોમેન્ટ કરજો, કેવો લાગ્યો એ. બહુ ઝાઝી ન કરો તો કાંઈ નહીં, ને નાની મોટી લાઈક કરી દેજો. નાની મોટી ક્યાં નહીં બની એમાં નાની મોટી આવે, નાની મોટી કોમેન્ટ આપી હતી. આ લાઈક ક્યાંથી આવી? કમેન્ટ અને લાઈક કરજો. સારું લાગે તો આગળ તમે કમેન્ટ તો કરો. કમેન્ટ કરો તો ખબર પડે કે અમારે વિડીયો કેવો બનાવો, તમને કેવા ગમે, તો અમે એ રીતના બનાવી. તો અમને કંઈક એમ થાય, તમારી કમેન્ટ આવે તો અમને એમ હિંમત આવે ને તમને તો અમે એ પ્રકારના વિડીયો બનાવીએ, સારા વિડીયો બનાવીએ. મન થાય વિડીયો બનાવવાનું એમ કે ભાઈ નહીં અમારી ફેમિલી છે, હો ભાઈ અમને કમેન્ટ કરે છે તો કરજો. તો કાલે નવા વ્લોગમાં મળશું આપણે. ચાલો બધા આવજો. જય માતાજી.